પરમેશ્વરનો આભાર. આજની સુંદર સાંજ દેવે ફરી આપણને આપી છે અને થોડાક સમય માટે આપણે ગીતો ગાઈને પ્રભુને માન મહિમા આપી શક્યા છે. અને ફરી આપણે આ જે સંદેશ સાંભળીએ તે પહેલા થોડીક બાબતો એ પણ હું કહેવા માંગીશ કે આપણે જ્યારે આરાધના સ્તુતિ કરીએ છીએ, આપણે પાછલા દિવસો શીખ્યા છે કે આપણે જે બોલીએ છીએ તે આપણી સાથે થાય છે. બરાબર, આપણે જે બોલીએ છીએ તે આપણી સાથે થાય છે. માટે આપણે જ્યારે ગીતો ગાઈએ છીએ ત્યારે પણ ત્યાં આશીર્વાદના શબ્દો બોલીએ છીએ, કંઈક માંગણીઓના શબ્દો બોલીએ છીએ, દેવના આશીર્વાદો, કાર્યો, એ બધી બાબતોને બોલીએ છીએ અને એના દ્વારા આપણને જ ફાયદો થાય છે આત્મિક જીવનની અંદર. એના માટે મેં જ્યારે મારા અભ્યાસની અંદર શીખ્યું છે કે ઘણા બધા લોકો એવા છે કે જે લોકોએ વર્ષોથી પોતાના જીવનના માટે ભલું ગુંડું બોલીને, નકારાત્મક બાબતો બોલીને પોતાના જીવનને શ્રાપિત બનાવી દીધું છે. પરંતુ જે લોકોએ પરમેશ્વરની યોજના કે સિસ્ટમને સમજી ગયા છે કે પોતાના માટે આપણે જેવું બોલીએ છીએ, પરિવારના માટે જેવું બોલીએ છીએ, બાળકના માટે જેવું બોલીએ છીએ, તે જ આપણા જીવન અંદર થાય છે અને તે આપણા જીવન અંદર થવા લાગે છે. અને ઘણા લોકો સમજી ગયા છે કે હવે મારા મુખે શ્રાપિત બાબતો નહીં પરંતુ આશીષિત બાબતો નીકળે. અને જે લોકોએ ગમે તેવી પરિસ્થિતિ હોય તો પણ પોતાના માટે, પરિવાર માટે, બીજાઓના માટે સારું બોલવાની શરૂઆત કરી, તો એવું પોતે પણ સારા અને તંદુરસ્ત બની ગયા, એવું પોતે પણ આશીષિત થઈ ગયા અને બીજાઓને પણ આશીષ આપનારા બની ગયા છે. તો ચોક્કસ આપણે જ્યારે ગીતો ગાઈએ છીએ ત્યારે આશીર્વાદનું ઉચ્ચારણ આપણે કરીએ છીએ. માટે આપણે મીટિંગની અંદર જ નહીં પરંતુ એમ જ ઘરે હોઈએ તો બી આપણે મુખો દ્વારા ગીતો ગાતા રહેવા જોઈએ, વચનો બોલતા રહેવા જોઈએ. જેટલું બોલીએ છીએ તેટલું મેં તમને શીખવ્યું છે કે જેટલી એક કહે તો ચાલે કે શારીરિક જીવનના માટે કોઈક માણસો કંઈક ખાય છે કે આ ખાવાથી સારું રહે, આને તમારે વધારે પડતું ખાવાનું તો શરીર તંદુરસ્ત રહે. તો વચન બી એ જ છે, તમે જેટલું ખાઓ છો, જેટલા દેવના નામને બોલો છો, એટલા આત્મિક જીવનના માટે વધારે તંદુરસ્તી બની જાય છે. અને આત્મિક જીવન તંદુરસ્ત એટલે શારીરિક જીવન તો ઓલરેડી તંદુરસ્ત જ બની જશે. એટલે આ દિવસ અંદર આપણે આત્મિક જીવનને તંદુરસ્ત બનાવીએ તો આપોઆપ શારીરિક જીવન તંદુરસ્ત બની જશે. એટલા માટે તો માથી 6:33 શું કહે છે? પેલા સ્વર્ગ રાજ્યને શોધો, દુનિયાવી વાતો આપોઆપ પાછળ આવવાના છે. આત્મિક બનીએ, સાજાપણું તો આપોઆપ મળવાનું છે. એના માટે આ દિવસ અંદર આપણે સાંસારિક નહીં, યા તો પછી એક શું કહેવાય, ધાર્મિક મતલબ નીતિ નિયમોને પૂરા કરનાર, નીતિ નિયમોને પૂરા કરનાર નહીં તો દેવની ઈચ્છાને પૂરી કરનાર આપણે બનીએ. એટલે દેવની ઈચ્છાને પૂરી કરીશું તો ચોક્કસ આપણા જીવનની અંદર પરમેશ્વર આત્મિક બાબતોની વૃદ્ધિ થાય છે. આપણે ભરાઈએ છીએ આત્માની અંદર, અને જેવા આત્માની અંદર ભરાઈએ છીએ તેમ આપણા જીવન અંદર બંધનો તૂટે છે. બંધનો તૂટે એટલે આપણે આત્મિક રાજ્ય શેતાને બાંધેલા હોય ત્યાંથી પણ આઝાદ થવા લાગીએ છીએ અને શારીરિક રીતે પણ બીમારી અવસ્થામાંથી બહાર નીકળીને આઝાદ થવા લાગીએ છીએ. તો સારું, હવે પછી આપણે વચન શીખવાના છે. તો આજે રાતે ફરી એક સવાલ પૂછીશ અને પછી આપણે વચન શીખીશું. તો બોલીએ હાલેલુયા, હાલેલુયા, બોલીએ પ્રભુ ઈસુ મસીહ કી જય. સારું, હવે એક સવાલ વચન શીખીએ તે પહેલા કે શું પ્રભુમાં આવ્યા પછી આપણા જીવન અંદર તકલીફો આવી કે નહીં આવી? આવી ને, બધાના જીવન અંદર આવી. હવે પછી આવશે કે નહીં આવશે? જેવું બોલીએ તેવું થાય. પરંતુ એક વસ્તુ નક્કી છે, પ્રભુની અંદર રહીશું તો બી નાની મોટી તકલીફ સમસ્યાઓમાંથી આપણને પસાર થવું પડશે. પરંતુ દેવનું વચન ત્યાં શું કહેશે? આપણા માટે એવા દુઃખો નથી, એટલા ભારે બી દુઃખો નથી કે જેનાથી આપણે અકળાઈ જઈએ, ઘણા બધા ખરાબ પરિસ્થિતિમાં આવી જઈએ, યા તો દેવને છોડી દઈએ, યા તો હવે શું કરું, એવું બધું નહીં થાય. પરંતુ નાની મોટી સમસ્યા આવશે. કોઈક વાર ગરીબાઈનો સામનો કરવો પડશે, બરાબર ને? કોઈક દિવસે ઘણું બધું સંઘર્ષ કરવું પડશે. કોઈક દિવસે પરિવારની અંદર કોઈક એવા લોકો ઊભા થઈ જાય કે આપણને બરાબર નહીં ગણે, તો ઘણી બધી બાબતો ઉદ્ભવ થાય છે. તો આજે રાતે હું તમને કહેવા માંગુ છું, સમસ્યાઓ આવશે પરંતુ એનું એક નિરાકરણ છે અને દેવ નિરાકરણ લાવે બી છે. તો એને સમજાવવા માટે જ હું તમને કહીશ કે પ્રભુ આપણી સાથે છે, આપણી સાથે રહેશે. તો બી અમુક એવી બાબતો આવશે કે જે બાબતો આપણને ઘણીવાર તકલીફ જેવી લાગશે, યા તો મુશ્કેલીથી ભરેલી જેવી લાગશે, પરંતુ એને કેવી રીતે સમજવી, એમાં કેવી રીતે બની રહેવું, એમાં વચનોને કેવી રીતે સંભાળવા, સેવકને કેવી રીતે સાંભળવું, સેવક કહેશે, આગેવાનો કહેશે, તે સમજી સાંભળીને વિચારીને જો આપણે આગળ વધીશું તો એના પછી છેલ્લે ચમત્કાર બી કરે છે પરમેશ્વર. તે એ બાબતો આપણે શીખવાના છે. તો સારું, આ સમય પહેલા આપણે વચનો વાંચી લઈએ અને પછી વચનોમાંથી પરમેશ્વર આપણને જે શીખવે છે તે આપણે જોવાની કોશિશ કરીએ. તો આપણે યોહાનની લખેલી સુવાર્તાને ખોલીએ. યોહાનની લખેલી સુવાર્તા બધા જ આપણે ખોલી લઈએ નવા કરારની અંદર. યોહાન
બીજો અધ્યાય, યોહાન બીજો અધ્યાય અને પહેલી કલમથી બાઇબલમાં ધ્યાન આપો અને હું જે વાંચું છું તે તરફ પણ ધ્યાન આપજો, કેમ કે જે વચનો આપણે વાંચીશું એમાંથી કેટલીક બાબતો આજે આપણે શીખવાના છે. તો બધા જ પોતાના બાઇબલની અંદર ધ્યાન આપશો અને હું વાંચું છું. ત્રીજે દહાડે ગાલિલના કાનામાં લગ્ન હતું. ત્યાં ઈસુની માં હતી. ઈસુને તથા તેના શિષ્યને પણ તે લગ્નમાં નોતર્યા હતા. દ્રાક્ષરસ ખૂટ્યો ત્યારે ઈસુની માં તેને કહે છે કે તેઓની પાસે દ્રાક્ષરસ નથી. ઈસુ તેને કહે છે કે બાઈ, મારે ને તારે શું? મારો સમય હજી આવ્યો નથી. તેની માતા ચાકરોને કહે છે કે જે કંઈ તે તમને કહે તે કરો. હવે યહૂદીઓની શુદ્ધ કરવાની રીત પ્રમાણે હરેકમાં 2 કે 3 મણ પાણીમાંય એવા પથ્થરના 6 કુંડા ત્યાં મૂકેલા હતા. ઈસુ તેઓને કહે છે કે તે કુંડામાં પાણી ભરો. એટલે તેઓએ તેઓને છલોછલ ભર્યા. પછી તે તેઓને કહે છે કે હવે કાઢીને જમણના કારભારી પાસે લઈ જાઓ. તેઓ તે લઈ ગયા. ત્યારે જમણના કારભારીએ પાણીનો બનેલો દ્રાક્ષરસ ચાખ્યો અને તે ક્યાંથી આવ્યો એ તે જાણતો ન હતો, પણ તે ચાકરોએ પાણી કાઢ્યું હતું તેઓ જાણતા હતા. ત્યારે જમણનો કારભારી વરને બોલાવીને કહે છે કે હરેક માણસ પહેલા સારો દ્રાક્ષરસ મૂકે છે અને માણસોએ સારી પેઠે પીધા પછી નરસો, પણ તે અત્યાર સુધી સારો દ્રાક્ષરસ રાખ્યો છે. ઈસુએ પોતાના ચમત્કારોનો આ આરંભ ગાલિલના કાનામાં કરીને પોતાનો મહિમા દેખાડ્યો અને તેના શિષ્યોએ તેના પર વિશ્વાસ કર્યો. હવે આપણે જોઈએ પહેલી વસ્તુ, ઈસુ લગ્નમાં જાય છે. હવે વચનો તરફ આગળ વધીએ તે પહેલા ફરી એક સવાલ પૂછીશ. આજે ઈસુ કેટલાના જીવનની અંદર છે? કેટલા લોકોના જીવન અંદર ઈસુ છે? બધાના જીવનની અંદર ઈસુ છે. કોઈ એવું નહીં ધારવાનું કે કેમ કે દેવનું વચન શું કહે છે? કરંથી 3 અને 16 શું કહે છે વચન? આપણે દેવનું મંદિર છે, આપણામાં આત્મા છે. આત્મા છે મતલબ ઈસુ આપણી સાથે છે. પછી કોના કોના ઘરમાં ઈસુ છે? કોના કોના ઘરમાં ઈસુ છે? હાથ ઊંચો કરો. બધાના ઘરમાં છે. કેમ કે જ્યાં દેવની આરાધના થાય છે, જ્યાં દેવના વચનો હોય, જ્યાં પવિત્ર આત્મા છે ત્યાં દેવ છે. કેમ કે પવિત્ર આત્મા આપણામાં છે ને આપણે ઘરમાં રહીએ છીએ તો આપણા ઘરમાં બી દેવ છે જ. હવે જોઈએ, ધ્યાનથી સાંભળો. લગ્નની અંદર ઈસુ ગયો. ઈસુ લગ્નમાં હતો તો બી ત્યાં દ્રાક્ષરસ ખૂટ્યું, બરાબર ને? તો મારો કહેવાનો મતલબ એ છે કે ઈસુ આજે આપણે જીવનની અંદર બી છે, આપણા ઘરોમાં બી છે, તો બી અમુક સમસ્યાઓ આવશે. ઈસુ લગ્નમાં હતો છતાં પણ ત્યાં દ્રાક્ષરસ ખૂટે છે. એવી જ રીતે આપણા જીવનની અંદર પણ ઘણીવાર આપણે પ્રભુમાં બરાબર ચાલીએ છીએ, મીટિંગો કરીએ છીએ, બધું જ બરાબર કરીએ છીએ, તો બી ઘણીક વાર તકલીફો આવશે, ઘણીક એવા પરીક્ષણો આવશે, ગરીબાઈનો સામનો કરવો પડે છે, બીમારીઓનો સામનો કરવો પડે છે, નિરાશાઓ આવે છે. ઈસુ આપણામાં બી છે અને ઈસુ ઘરમાં બી છે તો બી. કેમ કે આ કાનાની અંદર પણ આવું જ થયું. એ ઈસુ લગ્નમાં હતો છતાં બી ત્યાં દ્રાક્ષરસ ખૂટે છે. પરંતુ જ્યારે આગળ આપણે વચન વાંચીએ છીએ ત્યારે ખબર પડી મરિયમને કે દ્રાક્ષરસ પૂરો થઈ ગયો છે. ત્યારે દ્રાક્ષરસ પૂરો થયો છે એવું જ્યારે ખબર પડી ત્યારે ઈસુની પાસે જાય છે. કોણ? મરિયમ. અને ઈસુને એમ કહે છે કે દ્રાક્ષરસ પૂરો થઈ ગયો છે. ત્યારે ઈસુ શું કહે છે? ભાઈ, મારે સમય હજુ આવ્યો નથી, મારે ને તારે શું? એમ કહી દીધું. મરિયમ ત્યાંથી જતી હતી તે પહેલા શું કીધું? ઈસુએ તો ના જેવી પાડી કહેવાય કે મારે ને તારે શું, હજુ મારો સમય નથી આવ્યો. છતાં બી મરિયમે જતા જતા ચાકરોને શું કહ્યું? ઈસુ જે કહે તે તમારે કરવાનું છે એ તમે કરો. હવે આપણે જોઈએ, ઘણીવાર આપણા જીવન અંદર તકલીફો આવે છે, સમસ્યાઓ આવે છે, અને તમે કોને પૂછો છો? પ્રાર્થના કરવા માટે સેવકને બોલાવો છો, ફોન કરો છો, યા તો ઘરે આવે છે, યા તો કોઈક બીજી સમસ્યાઓ તમારા જીવન અંદર આવે છે. ત્યારે આપણને સેવક એમ કહે કે ધીરજ રાખ, સારું થઈ જશે. બીજી કોઈ સમસ્યા છે તો બી સેવક એમ કહેશે ધીરજ રાખ, બધું સારું થશે. સલાહ આપે છે કે નહીં? પરંતુ ઘણીવાર શું થાય છે, આપણને એ સલાહ બરાબર ગમતી નથી. સેવક કહે તેના પર ઘણીવાર વિશ્વાસ નથી કરતા, યા તો સેવક કહે તેના પર આપણે માનતા બી નથી. પછી શું કરીએ? ઘણા બધા લોકો શું કરે? પોતાની બુદ્ધિથી કરવા લાગે. પરંતુ સેવક કહી જાય એને ગળે નહીં ઉતરે, કાં તો એને એ બરાબર નથી લાગતું, પરંતુ એ રીતે નથી કરતા તો લોકો ઠોકર બી ખાય છે. પરંતુ એ લોકો, સેવક જે આગેવાન છે, આત્મિક માણસો, આત્મિક લોકો, એ લોકો જ્યારે સલાહો આપે છે એ રીતે જ્યારે કરે છે ત્યારે શું થાય છે તે બી આપણે આગળ જોઈશું. તો હવે હું તમને કહેવા માંગુ છું, મરિયમે શું કહ્યું? ઈસુ જે કહે તે તમે કરો. હવે ઈસુએ, મરિયમ તો ત્યાંથી જતી રહે છે, પરંતુ ઈસુએ એમ કહેતો ચાલે કે નકારાત્મક બાબતો જેવી બોલી, છતાં પણ ઈસુએ પછી શું કર્યું?
જે ચાકરો હતા એ લોકોને બોલાવ્યા અને એમ કહ્યું કે કુંડાઓ છે એ કુંડાઓની અંદર તમે પાણી ભરી દો. તો ચાકરોએ શું કર્યું? એ કુંડામાં પાણી ભરી દીધું. અને ચાકરો કુંડામાં પાણી ભરતા હતા ત્યારે બી કોઈ બી ચાકરે ઈસુનો સામો સવાલ નહીં કર્યો. શું કે આ પાણી ભરીને તું શું કરાવતો છે અમારી પાસે? બરાબર ને? શું થશે પાણી ભરીને? કેમ કે દ્રાક્ષ રસ યા તો રસના બનાવનાર લગ્નની અંદર જે બનાવે એ તો ક્યાં પડેલો છે? રસોઈયો સાઈડ પર છે, એની પાસે જવું જોઈએ. તો ઈસુ તો હવે પાણી ભરાવે છે અને હવે શું નાટક કરાવે છે એમ એ લોકોએ સવાલ નહીં કર્યો, પરંતુ એ લોકોએ ભરી દીધું. હવે તમને એક બાબત કહેવા માંગીશ કે મરિયમ જ્યારે ઈસુની પાસે આવે છે ત્યારે શું કહી જાય છે? ઈસુ જે કહે તે તમે કરો, એવી રીતે કહીને જાય છે. તો મારો કહેવાનો મતલબ એ છે કે મરિયમ, જ્યારે હું અભ્યાસ કરતો હતો આ વચન, ત્યારે મરિયમ વિશે મને પરમેશ્વરે એવી અગવાઈ આપી કે મરિયમ આજના આપણા જે સેવકો છે ને એ લોકોની જગ્યા પર મરિયમ હતી તે સમયે. આજના સેવકો યા તો શિક્ષણ આપનાર શિક્ષકો યા તો પછી આગેવાનો જેઓની પાસે આપણે સલાહ લઈએ છીએ. કેમ કે હવે જોઈએ, ઈસુનો પહેલો ચમત્કાર હતો અને ઈસુ તે લગ્નમાં ગયો ત્યારે એ લગભગ 30 વર્ષનો હતો. કેમ કે 30 વર્ષથી એને સેવાની શરૂઆત થઈ હતી. તો ઈસુ 30 વર્ષનો હતો. તો ઈસુ પર ઘણા બધા લોકો વિશ્વાસ નહીં કરતા હતા કે ઈસુ આવું કરી શકે, પરંતુ મરિયમને તો વિશ્વાસ હતો. શા માટે વિશ્વાસ હતો? કહી શકો તમે શા માટે વિશ્વાસ હતો મરિયમને? હે? કેમ કે એની માં હતી. માં હતી એટલા માટે નહીં, એટલા માટે કે ઈસુની સાથે યા તો મરિયમ બંને જણા 30 વર્ષથી સાથે રહેતા હતા. એટલે મરિયમને ખાતરી હતી કે ઈસુ આ કરી શકે છે. ભલે ઈસુ ગમે તે જવાબ આપે તે સમયે, પરંતુ મરિયમને એટલી ખાતરી હતી કે ઈસુ એ કરી શકે છે. એટલા માટે મરિયમ કોઈ કારભારી પાસે યા તો રસોઈયાની પાસે નહીં ગઈ, પરંતુ ઈસુની પાસે ગઈ. કેમ કે મરિયમને ખબર હતી કે હવે તાત્કાલિક જરૂર છે, તો ઈસુ જ કંઈ કરશે. જો એને નવેસરથી બનાવવા જાય તો ઘણી વાર લાગે. કદાચ તમને ખબર હોય તો તે સમયની દ્રાક્ષરસ બનાવવા માટે કેવી પદ્ધતિ હતી ખબર? એ દ્રાક્ષરસને એક કુંડામાં યા તો એવા મોટો કુંડ હોય, હોજ હોય, એમાં બધા દ્રાક્ષને નાખીને પછી એને પલાળી મૂકવામાં આવતા. આખા પોચા થઈ જાય, અઠવાડિયું, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા સુધી. પછી એમાંથી નીચોડીને રસ કાઢવામાં આવતો. પછી એ દ્રાક્ષરસ બનતો અલગ અલગ સ્ટેપની અંદર. એવી રીતે દ્રાક્ષરસ બનાવતો. તાત્કાલિક દ્રાક્ષરસ નહીં બને. પરંતુ મરિયમને ખબર હતી કે આ પરિસ્થિતિમાં અત્યારે તાત્કાલિક ઈસુ જે છે જે સહાય કરશે. તો ઈસુની પાસે એ ગયા અને મરિયમે કીધું અને ઈસુએ શું કર્યું? ચાકરોને કહ્યું કે તમે આવી રીતે કરો. અને ચાકરોએ પછી એ રીતે કર્યું અને ત્યાં દ્રાક્ષરસ બની જાય છે. એવી રીતે આપણને બાઇબલ શીખવે છે. તો આજે સાંજે હું તમને કહેવા માંગુ છું કે મરિયમને અનુભવ અને ઈસુની સાથે 30 વર્ષ સુધી રહી હતી. તો આજે આપણને સેવકોને આપણે કંઈક પૂછીએ છીએ. સેવકો તમને કહે છે કે તમારી બીમારી સારી થઈ જશે, ચિંતા નહીં કરો. તમારા ઘરમાં તકલીફ છે, સારી થઈ જશે, ચિંતા નહીં કરો. કોઈ પણ પરિસ્થિતિઓ યા તો કોઈ પણ માર્ગદર્શન તમે માંગો છો ત્યારે સેવક તમને કહે છે. તો આપણે શું જોવાનું છે? સેવક કોણ છે? આપણા કરતા વધારે અનુભવી છે. જેવી રીતે મરિયમ ઈસુની સાથે 30 વર્ષ રહી, એટલા માટે મરિયમને ખબર હતી કે ઈસુ કંઈક તો કરશે ને ઈસુ જે કહે તે તમે કરો. એવી જ રીતે આજે પણ સેવકો છે, ઘણા અનુભવી હોય છે. ભલે 4 ચોપડી ભણેલા હોય. મારા કબીર મામાની હું વાત કરું તો 4 ચોપડી ભણેલા છે, પરંતુ અમુક સાજાપણની વાત યા તો પછી એક આત્મિક જીવનની વાતો હોય તો મારા કરતા પણ વિશેષ તમને સારી રીતે સમજાવી દેશે. પરંતુ ઘણા બધા એજ્યુકેટેડ લોકો અને આજના ભણેલા લોકો શું કહે? આ તો ગમે તેવું બોલે ને એને બોલવાના આવું બધું બોલતા હોય, પરંતુ એવું તેવું નથી બોલતા. એઓને 40 વર્ષથી થઈ ગયા છે સેવાની અંદર. તેવા જ આપણા આત્મિક પિતાઓ અને આત્મિક સલાહકારો બી છે. એ લોકોના આપણા કરતા વિશેષ અનુભવો છે. એટલા માટે આપણને એ લોકો સલાહો આપે છે. ત્યારે આપણને એવું લાગે કે આ તો એવું તો શું થાય, આવું નહીં થાય, આવી રીતે થોડું થાય. ત્યારે આપણી બુદ્ધિનો ઉપયોગ કરવા લાગીએ છીએ અને આપણી બુદ્ધિથી કરીએ છીએ ને ત્યારે ઠોકર વાગી જાય છે આપણને. પરંતુ આપણા સેવકોને આપણે માનીએ છીએ, આપણને શીખવનારનું આપણે સાંભળીએ છીએ. ભલે તે દિવસે નહીં ખબર પડે, બરાબર નહીં સમજાય શું કહેવા માંગે છે, પરંતુ એ કહે છે ને તેમ જો કરીએ ને તો ચોક્કસ કંઈક તો સારું થશે જ આપણા જીવન અંદર. તેટલા માટે ઈસુ આપણા જીવન અંદર હોય તો પણ નક્કી એવું નથી કે તકલીફો નહીં આવે. કેમ કે ત્યાં ઈસુ હતો કાનાના લગ્નમાં, તો બી ત્યાં દ્રાક્ષરસ ખૂટ્યો. પરંતુ હવે જોવાની વાત એ રહી કે હવે ઈસુની માં ઈસુની પાસે જાય છે અને કહે છે, ત્યારે ઈસુ કહે કે મારે તારે શું? પરંતુ મરિયમને ખાતરી હતી કે ઈસુ કંઈક તો કરશે જ. એવી જ રીતે આજે પણ હું તમને કહેવા માંગુ છું કે તમને શીખવનાર લોકો અને આપણા સેવકો છે એ સારી સલાહો આપે છે ને જે કહે તે આપણે કરીએ ને તો ચોક્કસ એક દિવસ આપણા માટે સારું જ થાય છે. માટે આપણા આત્મિક આગેવાનો અને આત્મિક સેવકો છે એનું સાંભળવું જોઈએ ને એ લોકોનું માનવું બી જોઈએ. ભલે કદાચ તાત્કાલિક આપણને એની સમજ નહીં પડે, પરંતુ સેવકે કહ્યું છે એટલે હું કરીશ. ઘણા બધા લોકો આજે મને પૂછે
કંઈક જાહેરાત કરવામાં આવી કબીર મામા દ્વારા, યા તો કંઈક કહેવામાં આવે છે મંડળીની અંદર, ત્યારે લોકો મને કે આ શા માટે કર્યા કરે છે, આવું નહીં કરવું જોઈએ, આમ નહીં કરવું જોઈએ, મને કહે. મેં કીધું મને તમે શા માટે કહો છો, તમને એટલું બધું છે તો તમે સેવકની સાથે વાત કરો. મેં કીધું કે એને કંઈક તો સમજ પડતી હશે, એને કંઈક તો ખબર પડતી હશે તો એ કરે છે, એમને થોડો કરે છે. આ બી બાબતો છે. તો ઘણીવાર આપણને નથી ખબર પડતી, કેમ કે આપણી પાસે એટલા અનુભવો નથી, આપણી પાસે એટલું નોલેજ નથી, વચનો નથી, તો નહીં ખબર પડે. પરંતુ આત્મિક લોકો જે કહે છે ને એ બધું બરાબર હોય છે. હું એમ નથી કહેતો કે બધું જ, પરંતુ જે લોકો આત્માની અંદર દોરવાય છે એ લોકો તો ચોક્કસ સારી અને સચોટ અને સાચી જ સલાહ આપતા હોય છે, જેવી રીતે આત્મા એ લોકોને અગવાઈ કરે છે તેમ. ને જ રીતે મરિયમને ઈસુની સાથે રહેતા 30 વર્ષ થઈ ગયા હતા, એટલે મરિયમને ખબર હતી કે ઈસુ કરી શકે છે, અને ઈસુ કરી શકે છે એમ કરીને પછી એ લોકોએ ચાકરોએ પણ હવે કુંડામાં પાણી ભરવાની શરૂઆત કરી. ત્યાં કેટલું મણ પાણી માતું હતું? 2-3 મણ. તો એ લોકોને પાણી ભરવા માટે પણ ઘણી બધી તકલીફ પડી હશે. આજે પણ હવે જોઈએ, સેવકોએ મરિયમે કીધું ઈસુ કહે તે તમે કરો. હવે આપણે શું જોવાનું છે? આપણે રાત્રિ સભામાં શીખીએ છીએ, રવિવારની સભામાં શીખીએ છીએ, ત્યારે શું શીખીએ છીએ? વચનો પ્રમાણે શીખીએ છીએ. તો અમે જે શીખવીએ છીએ તે વચનોના આધારે શીખવીએ છીએ. આપણા સેવકો જે શીખવે છે તે વચનોના આધારે શીખવે છે, પરંતુ આપણે જે ગમે છે અને જે સારું લાગે તેને લાગુ કરી દઈએ છીએ, અને જે યોગ્ય યા તો આપણાથી નથી બની પડતું તેને આપણે સાઈડ પર મૂકી દઈએ છીએ. બરાબર ને? બધા નિયમો આપણે ફોલો નથી કરતા. એમ બી નથી કહેતો કે બધું નહીં થાય, અમુક તો થાય છે, પરંતુ અમુક કરવા માંગતા નથી. પરંતુ આ જગ્યા પર શું થયું? ઈસુએ હવે પછી જોયું, મરિયમે કહ્યું કે ઈસુ જે કહે તે તમે કરો. ને આજના સેવકો બી શીખવે છે કે વચન આમ કહે છે એટલે આપણે આવું જીવન જીવીએ. બરાબર ને? તો હવે ત્યાં જોવાનું રહ્યું કે હવે ઈસુએ કહ્યું કે તમે આ કુંડામાં પાણી ભરો. ને એ લોકોએ શું કર્યું? પાણી ભરી દીધું. ને જેવું પાણી ભર્યું ને પાણી ભર્યું પછી ચાખવા માટે કહ્યું, તો પાણી શું થઈ ગયું? દ્રાક્ષરસ બની ગયો કે નહીં? દ્રાક્ષરસ બની ગયો. પરંતુ આજે સેવક આપણને શીખવે છે કે થોડાક દિવસ તું ઉપવાસ કર, થોડાક દિવસ તું આવી રીતે જીવન જીવ, થોડાક દિવસ તું આમ કર, થોડાક દિવસ તું રાહ જો. પરંતુ માણસો નહીં, એક દિવસ કરી જોઈ પછી પોતાની ઈચ્છાથી જ કરે. પરંતુ આ લોકો જે હતા પાણી ભરવાવાળા, એ લોકોએ સવાલ બી નહીં કર્યો કે પાણી ભરીને શું થશે. એ લોકો પાણી ભરતા ભરતા થાક લાગી હશે, કેમ કે એટલું બધું પાણી ભરવાનું થાક લાગે. તે સમયે કઈ મોટર નહીં હતી, એ લોકો ગમે ત્યાંથી કાઢીને ભરતા હશે, કેમ કે 2-3 મણ પાણીમાં એટલે કેટલું મોટો હશે. પછી કુંડોને ગમે ત્યાં મૂકેલા હશે, ત્યાંથી કાઢ્યા હશે, તો તકલીફ કેટલી વેઠી હશે એ લોકોએ. બરાબર ને? પરંતુ એ લોકોએ કઈ સવાલ નહીં કર્યો, જેમ ઈસુએ કહ્યું તેમ કરી દીધું, અને ઈસુના કહેવા પ્રમાણે કર્યું તો પાણીનો દ્રાક્ષરસ બની ગયો. તો આજે હું તમને કહેવા માંગુ છું, મરિયમ જે છે એ હતી 30 વર્ષ સુધીની અનુભવી. એ જ રીતે આજે આપણને શીખવનાર, મને ને તમને શીખવનાર, યા તો હું પોતે અનુભવી લોકો છે કે જે વર્ષોથી પ્રભુમાં છે, એટલા માટે કહે છે કે તમે 2 દિવસ રાહ જુઓ, તમે 3 દિવસ ઉપવાસ કરી જુઓ, 2 દિવસ તું સાનો રહે, 3 દિવસ તું આવી રીતે કર, 2 દિવસ તું બાઇબલ વાંચ, 3 દિવસ તું આવી રીતે જીવન જીવ, અને ચોક્કસ તારા જીવન અંદર કામ થશે. તો એમને એમ નથી બોલતા, અનુભવ છે. કેવી રીતે? મરિયમની જેમ. અને મરિયમને અનુભવ હતી કે ઈસુ કંઈક કરશે. એવી જ રીતે આજના સેવકને પણ અનુભવ છે કે અમે જે શીખવીએ છીએ તે વચન પ્રમાણે છે, અને તમે જો આવી રીતે કરશો યા તો મંડળી આવી રીતે કરશે તો ચોક્કસ એ લોકોને ફાયદો છે ને છે જ. તો આ લોકોએ બિલકુલ ત્યાં વિરોધ નહીં કર્યો, જે કહ્યું તે કર્યું, એટલા માટે ત્યાં પાણીનો દ્રાક્ષરસ બની જાય છે. હવે આપણે જોઈએ છીએ ત્યાં પાણીનો દ્રાક્ષરસ બન્યો, તો બાઇબલ એમ કહે છે કે ઈસુના જીવનની અંદર એ પ્રથમ ચમત્કાર હતો. બરાબર? ઈસુના જીવન અંદર પ્રથમ ચમત્કાર હતો, અને જે દિવસે એ ચમત્કાર થયો તે દિવસથી શિષ્યોનો પણ વિશ્વાસ વધી ગયો, એમ બાઇબલ કહે છે. તો હવે આપણે જોઈએ કે આપણા જીવનની અંદર પહેલી બાબત, ઈસુ આપણી સાથે છે, આપણા ઘરમાં બી ઈસુ છે. બરાબર? છતાં પણ તકલીફો આવી અને થોડી ઘણી આવશે. જેવી રીતે કાનામાં ઈસુ હતો, છતાં પણ ત્યાં દ્રાક્ષરસ ખૂટ્યો. જો દ્રાક્ષરસ નહીં બનતે તો ત્યાં એ લોકોનું શું થતે? લોકો ગાળ દેતે કે નહીં? ખાવા આવેલા તે આજે લગ્નની અંદર ભોજન પૂરું થઈ જાય, નહીં મળે તો ચાંદલો બી નહીં લખાવે, ગાળ દેતા દેતા જ નીકળી જાય. તો કાનામાં બી આવું જ થતે. જો દ્રાક્ષરસ નહીં મેળ પડતે તો એ લોકોની ઇજ્જતનો ત્યાં સવાલ હતો. પરંતુ હું તમને કહેવા માંગુ છું, જ્યાં ઈસુ છે તો ઈસુ બધું સાચવી લે છે. બરાબર ને? એટલે આપણે ચિંતા નહીં કરવાની. પરંતુ જરૂરી શું છે? મરિયમ એ સેવકની જગ્યા પર છે ત્યાં. એટલે સેવક કંઈ કહે છે તે આપણે કરવાનું છે. અને સેવક કોના રીતે કહેશે? ઈસુના વચનો પ્રમાણે જ કહેશે. તો મરિયમે કહ્યું કે ઈસુ જે કહે તે તમે કરો, અને ઈસુએ કહ્યું કે તમે આમાં પાણી ભરો. તો મરિયમની વાત પણ ત્યાં માન્ય રાખવામાં આવી, અને ઈસુના વચનોને પણ ત્યાં માન્ય રાખવામાં આવ્યા. ને ત્યાં કંઈ પણ દલીલ કર્યા વગર એક દિવસ કહી દે કે 1 દિવસ 2 દિવસ તમે ઉપવાસ રહો,
તો લોકો સવાલ કરશે કે 2 દિવસ ઉપવાસ રહેવા તો મારાથી નહીં ખમાય, 2 દિવસ ઉપવાસ રહેવા તો 2 દિવસની નોકરી મારી જતી રહેશે, 2 દિવસ ઉપવાસ રહેવા તો 2 દિવસથી મારી નુકસાની. પરંતુ નહીં, સેવક કંઈક ફાયદા માટે જ કહેતો હશે. તો ત્યાં આપણે સેવકે કહ્યું છે એમ કરીને આપણે જે કહે તે કરવું પણ જોઈએ. અને જે કહે છે તે કરીએ છીએ ત્યારે શું થાય છે? છેલ્લે પાણીનો દ્રાક્ષરસ બન્યો. એવી જ રીતે તમે જે બી સમસ્યાઓની અંદર હતા, તમારા ઘરોમાં જે બી સમસ્યા હતી, એના લીધે તમને સલાહો આપી યા તો વચનો શીખવ્યા સેવકોએ, તો એનું તમે પૂરેપૂરું પાલન કર્યું તો છેલ્લે જેવી રીતે પાણીનો દ્રાક્ષરસ થયો, એવી જ રીતે તમારા જે સવાલો હતા, તમારી જે માંગણીઓ હતી, તમારી જે તકલીફો હતી ઘરોની અંદર, એનું નિરાકરણ પરમેશ્વર છેલ્લે કરી આપશે ને આપશે જ. પરંતુ નક્કી એ વાતનું તમે ધ્યાન રાખો કે મરિયમ સેવકની જગ્યા પર છે, આત્મિક શીખવનારની જગ્યા પર છે. તો જે શીખવે છે એને પૂરેપૂરું પાલન થવું જોઈએ, અને એ પણ વચનો પ્રમાણે હોય તો ચોક્કસ એને માનવું જોઈએ. કેમ કે એ મરિયમે કહ્યા પછી ઈસુએ કહ્યું, ઈસુએ કહ્યું તે પ્રમાણે ચાકરોએ કર્યું, તે લોકોના જીવન અંદર ચમત્કાર ત્યાં થયો. અને જે ઘરની અંદર લગ્ન હતું એ લોકોની ઇજ્જત પણ સચવાઈ ગઈ. અને પછી જે કારભારી હતો, જે રસોઈયો હતો, શું કહે છે? આ તો પેલા કરતા પણ સારો છે. બરાબર ને? પેલા કરતા બી સારો છે એમ કે છે. તો હું તમને એમ કહેવા માંગુ છું, જો તમે અને હું સેવક શીખવનાર આ વચન પ્રમાણે જે તમે સંદેશ સાંભળો છો, એના પ્રમાણે જે વચન વાંચો છો, એના પ્રમાણે સાંભળીને પછી ઈસુના વચનો પ્રમાણે કરવા લાગશો, કંઈ પણ દલીલ કર્યા વગર, કંઈ પણ સવાલ કર્યા વગર, તો ચમત્કાર તમારા અને મારા જીવન પણ પરમેશ્વર કરવા માંગે છે. પરંતુ ઘણીવાર શું થાય છે? આપણે સેવકનું સાંભળી તો લીધું, પરંતુ ઘરે ગયા પછી એ રીતે નથી ફોલો કરતા. મરિયમની વાત સાંભળી તો લીધી, ઈસુની વાત સાંભળી તો લીધી, પરંતુ ચાકરો કદાચ ઈસુની વાત સાંભળીને પછી ઘરે જતા રહેતે તો ચમત્કાર થતે નહીં થતે. ઈસુની વાત સાંભળ્યા પછી લોકો કુંડામાં પાણી નહીં ભરતે, એમ કહેતે કે પાણી ભરીને શું, ચાલો આપણે દુકાને જઈએ, નજીક દુકાન છે ત્યાંથી રસના લઈને બનાવી દઈએ, એમ કહેતે. તો એવું બી કરે ને કોઈ બુદ્ધિવાળા લોકો. આજે સેવક કંઈક સલાહ આપી જાય કે તમારે આવી રીતે કરવાનું છે, તો સેવકનું નહીં સાંભળે, એની બુદ્ધિ લગાવશે. આ સેવક એમ કહ્યું તેના કરતા વિશેષ તો આમ કરીએ તો સારું, પરંતુ નહીં, એનાથી નુકસાની પણ થાય છે. પરંતુ ઈસુ કહે છે, વચન કહે છે, એ રીતે કરીએ છીએ તો ત્યાં એવો ચમત્કાર થશે. હવે દ્રાક્ષરસ શું થયો? પેલા કરતા પણ સારો દ્રાક્ષરસ ત્યાં હતો. બરાબર ને? બાઇબલ કહે છે પેલા કરતા પણ સારો દ્રાક્ષરસ. મારો કહેવાનો મતલબ એ છે કે જ્યારે આપણે વચનો પ્રમાણે જીવન જીવીને ચમત્કાર જોઈએ છે ને, ત્યારે પેલા કરતાનું જીવન વિશેષ સારું હશે હવે પછીનું જીવન. એ પરમેશ્વર આપણને શીખવે છે. એટલા માટે કે પેલો જે દ્રાક્ષરસ હતો એના કરતા પણ સારો દ્રાક્ષરસ પરમેશ્વરે એ લોકોને ત્યાં બનાવીને આપ્યો. એટલા માટે આપણા જીવનમાં પણ ઘણીવાર તકલીફો, સમસ્યાઓ, ગરીબાઈ આવે છે, ત્યારે આપણી પરીક્ષા થઈ જાય છે. પરંતુ ત્યાં વચન પ્રમાણે આપણે જીવન જીવીએ. જ્યારે ગરીબાઈની પરિસ્થિતિ આવે છે ત્યારે બી આપણે વચનો પ્રમાણે જીવન જીવીએ, અને જે વચન પરમેશ્વર આપણને શીખવ્યા છે એમના સેવકો દ્વારા એને ફોલો કરીએ. હરેક વચનને બિલકુલ એવી રીતે ફોલો કરીએ જેવી રીતે આપણને શીખવામાં આવે છે. અને એમ ફોલો કર્યા પછી છેલ્લે તમને ત્યાં મોટો ચમત્કાર જોવા મળશે. પરંતુ વચ્ચે પછી આપણી બુદ્ધિ લગાવીએ, યા તો વચ્ચે પછી એને બાંધછોડ કરીએ, યા તો પછી ચાલ એમ નહીં આમ કરી દઈએ, નહીં આટલું કરી દઈએ, નહીં આ રવિવારે નહીં જઈએ, નહીં આટલું નહીં કરીએ, ભલે સેવક તો કિયા કરે, ભલે એ લોકો તો બોલ્યા કરે, પરંતુ આપણે તો આપણી બુદ્ધિથી કરીએ. તો પછી હું તમને કહેવા માંગુ છું, જેવી રીતે પાણીનો દ્રાક્ષરસ થયો ને છેલ્લે, એવો ચમત્કાર આપણા અંદર નહીં થાય. એ ચમત્કાર બી એટલા માટે થયો કેમ કે પહેલેથી જેવી રીતે બોલવામાં આવ્યું તેવી જ રીતે એ લોકોએ કર્યું, એટલે છેલ્લે ત્યાં મોટો ચમત્કાર થયો. તો વચ્ચે બી કદાચ એ લોકો ત્યાં નહીં માનતે, યા તો પછી એ લોકો ત્યાં સવાલો ઉઠાવતે, તો પ્રભુ ઈસુ શું કરતે? હવે તમે જાણો ને, તમારી વાત જાણે. બરાબર ને? કેમ કે ઈસુ બી પોતાના ગામમાં ગયો ને પ્રાર્થના કરવા, ત્યારે શું કહેશે બાઇબલ? ત્યાં મોટા ચમત્કાર નહીં કરી શક્યો. ઘણા બધા લોકો નહીં સારા થયા. શા માટે? કેમ કે લોકોમાં અવિશ્વાસ હતો. એવી જ રીતે એ લોકો બી અવિશ્વાસ લાવતે ને તો ત્યાં પાણીનો દ્રાક્ષરસ નહીં જ થતે. એટલા માટે આજે રાતે આપણને પરમેશ્વર એ શીખવે છે કે આપણને સેવકો શીખવે છે, આપણને બાઇબલ શીખવે છે, આપણે સંદેશાઓ સાંભળીએ છીએ ત્યાંથી શીખીએ છીએ, અને પૂરેપૂરું એનું પાલન કરીએ. એનું પાલન કરતા કદાચ તકલીફ આવે, સંઘર્ષો વેઠવા પડે, સમસ્યાઓ આવે, વાંધો નહીં, પરંતુ એને પૂરેપૂરું પાલવાની કોશિશ કરીએ તો હું તમને કહેવા માંગુ છું, જેવી રીતે પાણીનો દ્રાક્ષરસ બન્યો એવી રીતે આપણા જીવનમાં પણ આવા મોટા ચમત્કાર પરમેશ્વર કરી શકે છે. જે સમસ્યાઓની અંદર આજે આપણે પડ્યા છે, જે તકલીફોની અંદર આજે પડ્યા છે, એના માટે વચન શું કહેશે શોધી કાઢીએ ને એ પ્રમાણેનું જીવન જીવીએ. તો હું તમને કહેવા માંગુ છું કે જેવી રીતે કાનામાં અદ્ભુત એવો મોટો મહાન ચમત્કાર થયો, એવો ચમત્કાર આપણા જીવન પણ પરમેશ્વર કરી શકે છે. અને એ બી ચમત્કાર જ્યારે થશે ત્યારે એવા આશીર્વાદ આવશે જે પહેલા કરતા મોટા સારા હશે. કેમ કે પહેલા કરતા છેલ્લો દ્રાક્ષરસ સારો હતો, એવી રીતે બાઇબલ કહે છે. એ જ રીતે હું તમને કહેવા માંગુ છું કે આવી રીતે
હરેક બાબતોની અંદર આપણે બરાબર વચનને માનીને યા તો વચન પ્રમાણે જીવન જીવતા રહીએ છીએ ને, તો હું તમને કહેવા માંગુ છું, આજના જીવન કરતા હવે પછીનું જે જીવન આવવાનું છે ને એ બહુ સારું, આશીર્વાદિત, ચંગાઈનું, ભરપૂરીનું જીવન આવશે. પરંતુ એના વચ્ચે જે આપણી આજ્ઞાઓ છે, જે ફોલો કરવાનું છે, એને આપણે જરૂરી છે કે એનું પાલન કરીએ. જો એવી રીતે જીવીએ છીએ ને તો આવા ચમત્કારો થાય છે. તો આજે રાતે આપણા જીવન અંદર આપણે શું શીખ્યા, પહેલેથી ફરી હું તમને કહેવા માંગુ છું, કાના ગામની અંદર લગ્ન હતું, ઈસુ ત્યાં હતો, છતાં પણ ત્યાં તકલીફ આવી. એવી જ રીતે આપણા જીવન અંદર પણ નાની મોટી તકલીફ અને સમસ્યાઓ આવશે. બીજી વાત, હવે તકલીફ આવે છે ત્યારે આપણે શું કરવાનું છે? મરિયમે શું કહ્યું? ઈસુ જે કહે તે તમે કરો. જ્યારે તકલીફ આવે છે ત્યારે આપણા સેવકો યા તો બાઇબલ આપણને શીખવાડે છે કે તમે તકલીફની અંદર શું કરી શકો છો. પહેલી બાબત, બીજા કહે કે નહીં કહે, હું તમને કહું છું, તકલીફ આવે, બીમારી આવે, ગરીબી આવે, પરંતુ પ્રભુને ધન્યવાદ આપવાનું કદી પડતું મૂકવાનું નહીં. ગમે તે થાય પ્રભુને ધન્યવાદ તો આપવાનું જ, એની મિટિંગો તો કરવાનું જ, એની આરાધના સ્તુતિ તો કરવાની જ, પ્રાર્થના તો કરવાની જ, એ તો કદી પડતું નહીં મૂકવાનું. તો પહેલી વસ્તુ, તકલીફ આવે ત્યારે આપણા સેવકોને બાઇબલ અને જે સંદેશો આપણે સાંભળીએ છીએ તેમાં શું શીખીએ છીએ એ જોઈએ, અને જે શીખ્યા છે અને આપણને એ પ્રમાણેની જેવી રીતે અગવાઈ મળે છે એ જ રીતે એનું ફોલો આપણે કરીએ, એટલે કે એનું પાલન કરીએ. ને એનું પાલન કરીએ તેનું પાલન કરવા માટે પણ ઘણીવાર સમસ્યાઓ આવશે, તકલીફો આવશે, બોજ જેવું લાગશે, બરાબર ને? પરંતુ સેવકે કહ્યું છે, વચન પ્રમાણે શીખવ્યું છે, તમે કરીશું. કેમ કે અમારે તકલીફમાંથી નીકળવાનું છે, અમારા ઘરે આવેલી મુસીબતમાંથી અમારે નીકળવાનું છે, અમારા જીવન અંદર ચાલી રહેલી સમસ્યામાંથી અમારે નીકળવાનું છે. એટલા માટે જે બી કરવું પડે, પરંતુ વચન પ્રમાણે જે બી કરવું પડે તે અમે કરીશું, એવો નિર્ણય આપણે લઈ લેવાનો છે. ને એમ કરીને પછી જ્યારે આગળ વધીએ છીએ ત્યારે ચોક્કસ પાણીનો જેવી રીતે રાક્ષસ થયો તેમજ આપણી હરેક પરિસ્થિતિને પરમેશ્વર બદલીને એવી રીતે બદલી નાખશે કે જે પહેલા તમે હતા એના કરતાં પણ વિશેષ સારા તમને બનાવી દેશે પરમેશ્વર. તો જોઈએ આપણે, પહેલા જે આશીર્વાદ હતો એનાથી વિશેષ આ બાજુ આપણને મળવાનું છે. પહેલા જેવી તંદુરસ્તી હતી એનાથી વિશેષ આ બાજુ મળવાની છે. પહેલા જેવી આત્મિકતા હતી એનાથી વિશેષ મોટા ઊંચલા સ્તર પર પરમેશ્વર આપણને લઈ જવા માંગે છે. પરંતુ બસ હવે પછી આજે રાતે ફરી છેલ્લી બાબત એમ કહીશ કે આજે આપણે જ્યારે વચનને પાડીએ છીએ ને, વચનને જેવી રીતે લખ્યું છે ને એને મરોડતા નથી, મચોડતા નથી, તો જેવી રીતે લખ્યું છે ને એ જ રીતે કરીએ છીએ ને, તો હું તમને કહેવા માંગુ છું, આજે પણ આપણા ઘરોમાં આપણે ચમત્કાર જોઈ શકીએ છીએ. પરંતુ ઘણીવાર આપણે શું કરીએ છીએ, સેવક કહે છે એ થોડુંક કરીએ છીએ, વચન કહે છે એ રીતે થોડુંક કરીએ છીએ, પરંતુ થોડુંક નથી કરતા, થોડુંક એને પડતું મૂકી દઈએ છીએ. ઘણીવાર અવિશ્વાસ લાવીએ છીએ, ઘણીવાર સેવકની સામે સવાલ ઉઠાવવા લાગીએ છીએ, ઘણીવાર બાઇબલના વચનની સામે સવાલ ઉઠાવવા લાગીએ છીએ, અને પછી આપણી બુદ્ધિ પણ લગાવી દઈએ છીએ. સેવકો તો આમ કહ્યું છે પરંતુ હું આમ કરાતો મને સહેલું પડશે, સેવકો તો આમ શીખવ્યું છે પરંતુ હું આમ કરાતો મને સારું પડશે. તો આપણને જેવી રીતે સારું પડે છે ને તેવું આપણે કરીએ છીએ. તો પરમેશ્વર જે ચમત્કાર કરવા માંગે છે તે ચમત્કાર પરમેશ્વર નથી કરી શકતો. તો પરમેશ્વરને ચમત્કાર કરવા માટે એના વચનો પ્રમાણે રહેવું જરૂરી છે, તો ત્યાં ચમત્કાર થાય છે. જો એક એના ગામમાં જ્યારે પ્રાર્થના કરવા માટે ગયો ત્યારે બાઇબલ અને આત્મિક દુનિયાની અંદર એ જરૂરનું છે કે ભલે ઈસુ બી પ્રાર્થના કરે પરંતુ સામેવાળા વ્યક્તિમાં વિશ્વાસ હોવો જરૂરી હતો જ. ઈસુ પરમેશ્વર હતો એટલે ચમત્કાર જ કરી નાખે એવું નથી. જ્યાં ઈસુએ પ્રાર્થના કરી અને ત્યાં લોકો અવિશ્વાસી હતા ત્યાં બી ચમત્કાર નહીં થયો, બાઇબલ આપણને કહે છે. એટલા માટે વિશ્વાસ જરૂરી છે. તો પરમેશ્વરની અંદર આત્મિક દુનિયા અંદર અમુક સિસ્ટમો એવી છે કે જેને ફોલો કરીએ તો જ આપણને ત્યાં આશીર્વાદ મળે છે, તો જ આપણને ચંગાઈ બી મળે છે, તો જ શારીરિક આશીર્વાદો બી મળે છે. નહીં તો પછી મેં મારી મંડળીની અંદર એક દિવસ આપણે બ્લેસિંગ ચર્ચની અંદર એક દિવસ મેં સંદેશ આપ્યો. આપણે વાવણી કરીએ છીએ ને, વાવણી મતલબ શું કહેવાય ને, આપણે પ્રભુની અંદર પૈસાઓ આપીએ છીએ, બીજ વાવીએ છીએ, એવી રીતે મેં એ લોકોને મને એવી રીતે શીખવા મળ્યું કે ઘણીવાર શું થાય છે, એક માણસ જિંદગી પૂરી થઈ જાય, 1 રૂપિયો બી દાન નહીં આપે, 1 રૂપિયો બી દસમાસ નહીં આપે, પછી જિંદગી પૂરી થઈ જાય, કોઈ માણસને ભૂખ્યાને ખવડાવ્યું નથી, કોઈ સેવકને ખવડાવ્યું નથી, એની જિંદગી પૂરી થઈ જાય, કોઈની સેવા જ કરી નથી, એવું જીવન એ જીવે, એવું જીવન જીવે, પરંતુ એણે પ્રભુ પર વિશ્વાસ કર્યો, એણે પ્રભુ પર વિશ્વાસ કર્યો, બાઇબલમાં લખેલા વચન પ્રમાણે એનો ઉદ્ધાર પણ પામ્યો, નિશુ કહે છે એમ કરીને પ્રાર્થના બી કરે છે, પ્રભુની આરાધના બી કરે છે, બધું કરે છે વ્યક્તિગત જીવનની અંદર, પરંતુ દાન દશમાસ નથી આપતો, ગરીબને ખવડાવતો નથી, કોઈકનું ભલું કરતો નથી. તો હું તમને કહેવા માંગુ છું, એ માણસ સ્વર્ગમાં જતો રહેશે, એ માણસ સ્વર્ગમાં તો જતો રહેશે, કેમ કે એના પાપનું નિવારણ થઈ ગયું, એનો ઉદ્ધાર થઈ ગયો, પરંતુ એને બિલકુલ 1 રૂપિયાની બી સેવા નથી કરી તો એને કદી પણ આશીર્વાદ નહીં મળે, કદી પણ નહીં મળે. કેમ કે આશીર્વાદ લેવા માટે બીજ વાવવું જરૂરી છે. ને તમને કોઈક મદદ કરે એવી તમારી ઈચ્છા છે તો આપણે કોઈકની મદદ કરવી જ પડશે.
તો એ જ્યારે ઘરે બીમાર પડીને રડતો હોય ને તો બી એને કોઈ મદદ કરવા નહીં આવે. એ પ્રાર્થના કરશે. શું પ્રાર્થના કરશે? પ્રભુ મને મદદ કરવા માટે કોઈક મોકલ એમ. એટલા માટે નીતિવચન એમ કહેશે, જો તું ગરીબની બૂમ નહીં સાંભળે તો તારી પણ યહોવા પરમેશ્વર બૂમ નહીં સાંભળે એમ કહે છે. તો એ માણસ કદાચ મરે જીવે યા તો બીમારીમાં બી પડીને કદાચ એ સ્વર્ગમાં જતો રહે, પરંતુ એને કોઈને ખવડાવ્યું નથી તો એને કોઈ ખવડાવવા નહીં આવે. કોઈને એક રૂપિયો નથી આપ્યો તો કોઈને એક રૂપિયો બી એને આપવા નહીં આવે. કોઈને એને મદદ નથી કરી તો એના ઘરે બી કોઈ મદદ કરવા નહીં આવે. એ ભલે છેલ્લે દિવસે મરીને સ્વર્ગમાં જાય તો કોઈ નહીં. તો અમુક તો એવું વસ્તુ છે કે જે કરીશું તો જ એના ક્ષેત્રમાંથી આપણને લાભ મળશે. તો આપવાની વાત આવે તો પછી આપણે આપણા નિયમો બનાવીએ છીએ, બરાબર ને? ઘણા બધા લોકો આપવાની વાત આવે ત્યારે આપણે નિયમો બનાવી દઈએ છીએ. ભલે બનાવી દઈએ, પરમેશ્વરને કંઈ અછત નથી, પરમેશ્વરને કંઈ ખોટ નથી, પરંતુ આપીએ છીએ તેનાથી પ્રભુ જે કરવા માંગે છે તે પ્રભુ નહીં કરી શકે. એ મેન વસ્તુ છે. પછી આપણે બીજાના માટે પ્રાર્થના કરીએ તો બીજાઓ આપણા માટે પ્રાર્થના કરીને આપણે સાજા થઈએ, પરંતુ આપણે કરીએ જ નહીં તો એ આપણા માટે નહીં થાય. એટલા માટે જરૂરી છે કે અમુક સિસ્ટમ પરમેશ્વરની અંદર એ છે આત્મિક દુનિયા અંદર કે આપણે તેમ કરીશું તો જ તે ચમત્કાર થાય છે. તો આજે રાતે એ બાબતો તમે સમજી ચૂક્યા છો. હું આશા રાખું છું કે આ જગ્યા પર ઈસુ હતો છતાં પણ તકલીફ આવી, પરંતુ ઈસુ કહે છે એ પ્રમાણે કર્યા કરીશું ને તો છેલ્લે ઈસુ આપણી હરેક સમસ્યામાંથી આપણને બહાર કાઢી દેશે. ઇજ્જત નહીં જવા દે આપણી ઈસુ, એ બી ધ્યાન રાખજો. ઘણી વાર થાય ને, મારી તો ઇજ્જત જતી રહેવાની, હવે શું થશે, આવું બી થાય છે. પરંતુ ઈમાનદાર બનીને પ્રભુની પછાડી ચાલતા રહેશે અને વચનો પ્રમાણે ચાલે છે. ઇજ્જત બી નહીં જવા દેશે, કદી ભીખ બી નહીં માંગવા દેશે પરમેશ્વર, ને કોઈની આગળ ઘૂંટણે બી નહીં પડવા દેશે પરમેશ્વર. એ તો નક્કી છે જો એના વચનો પ્રમાણે ચાલીએ તો. ખાતરી છે, કેમ કે પરમેશ્વરનું વચન રદ જાય એવું નથી, પરંતુ એને કેવી રીતે પાડીએ છીએ ને એ ડિપેન્ડ કરે છે આપણા પર. જો એને તમે પૂરેપૂરું પાલન કરો છો હરેક ક્ષેત્રમાં તો હરેક ક્ષેત્રમાં તમે આશીષિત થશો. ને તમે જેટલું પાડો છો તેટલું આપણને મળે બી છે. આપવાની બાબતમાં તમે તેટલું કરો છો તો તમને મળશે પણ ખરું. કોઈક બીજાની સેવા કરવા માટે તમે તેટલું કરો છો તો તમારી આજુબાજુ સેવા કરનાર પણ ઉભા થશે. પરંતુ જિંદગીભર કોઈની સેવા નહીં કરી તો મરી જશો તે દિવસે કોઈ આજુબાજુ સેવા કરવાનું ઊભું નહીં રાખે. એ બી જોઈ લેવાનું. તો આ બધી બાબતો છે, જે કરીશું તે આપણી સાથે આવવાનું છે. તો સારું, આ સમય આપણે આંખો બંધ કરીએ તે પહેલા ફરી આપણે એને યાદ કરી લઈએ કે ઈસુ આપણા જીવનમાં છે, ઈસુ આપણા ઘરોમાં છે, ઈસુ આપણી સાથે છે. તો બી નાની મોટી તકલીફો આવશે, પરંતુ જ્યારે આવે ત્યારે આપણે વચનોને જોવાનું શું કે વચન આપણને શું શીખવે છે, આપણા સેવકો આપણને શું શીખવે છે એ આપણે યાદ કરવાનું અને એનું પૂરેપૂરું પાલન વચન પ્રમાણે આપણે કરીશું તો જેવી રીતે પાણીનો દ્રાક્ષરસ થઈ ગયો એવી જ રીતે આપણા જીવન અંદર પણ એ ચમત્કારને આપણે જોશું. અને જ્યારે એ ચમત્કાર થશે એના પછીનું જીવન અલગ હશે, એના પછીના આશીર્વાદો અલગ હશે, એના પછીની આત્મિકતા અને એની ઉન્નતિઓ અલગ હશે. એ ચોક્કસ પ્રભુ આજે રાતે આપણને શીખવે છે. આવો આ સમયે આજના વચન માટે દેવને ધન્યવાદ આપીએ. આજના વચન માટે પરમેશ્વરને આભાર માનતા એની સ્તુતિ કરતા આપણે આંખોને બંધ કરીએ.